અમદાવાદ જિલ્લાના બાવળામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં મોડી રાત્રે મોટા અવાજે મ્યુઝિક વગાડવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કરતા એક વ્યક્તિની હત્યા થઈ છે. બાવળાની શ્યામ પાર્ક સોસાયટીમાં રહેતા બે પડોશીઓ વચ્ચે થયેલા સામાન્ય ઝઘડાએ ગંભીર ગુનાનું સ્વરૂપ લીધું છે. મોડી રાત્રે આરોપી સુરેશ ઠક્કર દ્વારા મોટા અવાજે મ્યુઝિક વગાડવામાં આવી રહ્યો હતો. આ વાતથી સોસાયટીના રહેવાસી પ્રદીપસિંહ ચૌહાણને વાંધો હતો અને તેમણે મ્યુઝિકનો અવાજ ધીમો કરવા માટે કહ્યું હતું. આ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ. ઝઘડાએ એટલું બધું ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું કે ગુસ્સામાં આવેલા આરોપી સુરેશ ઠક્કરે અચાનક જ છરો કાઢીને પ્રદીપસિંહ ચૌહાણના છાતીના ભાગે ઘા મારી દીધો હતો. છરાના ઘાના લીધે ગંભીર રીતે ઘાયલ થયેલા પ્રદીપસિંહ ચૌહાણને તાત્કાલિક સારવાર અર્થે પહેલા બાવળાની હોસ્પિટલ, ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા. જો કે દુર્ભાગ્યવશ તેમને અમદાવાદ લઈ જતી વખતે તેમનું મોત નીપજ્યું. બાવળા પોલીસે આ હત્યાના બનાવ અંગે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને સુરેશ ઠક્કરની ધરપકડની તજવીજ શરૂ કરી. સામાન્ય મ્યુઝિકના અવાજ પર થયેલી આ ઘાતક હત્યાથી સમગ્ર બાવળાની શ્યામ પાર્ક સોસાયટીમાં શોક અને ભયનો માહોલ છવાયો છે. બાવળા પોલીસ સ્ટેશન ખાતે ગત રોજ દાખલ થયેલ હત્યાના બનાવ અંગે વિગતે જોતા બાવળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાવળા ખાતે શ્યામ કોમ્પ્લેક્સ ખાતે ભાડુઆત તરીકે રહેતા રવિન્દ્રભાઈને તેમના પાડોશી એટલે કે આ ગુનાના આરોપી સંજયભાઈ ઠક્કરનાઓ દ્વારા પોતે મોટેથી મ્યુઝિક વગાડે છે તે બાબતની રજૂઆત કરેલ, તેમજ સંજયભાઈ નાઓએ રવિન્દ્રભાઈના ઘર માલિક એટલે કે જે ભોગ બનનાર પ્રદીપસિંહ ચૌહાણ નાઓને ફોન કરી અને આ અંગે કમ્પ્લેન કરી હતી. આ કમ્પ્લેન મળતા પ્રદીપભાઈ ચૌહાણ નાઓ સુરેશભાઈ ઠક્કર નાઓ પાસે આવી અને રવિન્દ્રને પણ સાથે લાવે છે અને મ્યુઝિક મોટેથી વગાડતા ન હોવાનું જણાવે છે અને આ અંગે ઉગ્ર બોલાચાલી થાય છે. બોલાચાલી દરમિયાન આરોપી સુરેશભાઈ ઠક્કર નાઓ અચાનક ઉશ્કેરાઈ જતાં પોતાની પાસે પડેલ છરો લઈ અને બે ઘા મરણ જનાર પ્રદીપભાઈ ચૌહાણ નાઓના છાતી અને પીઠના પાછળના ભાગે મારી દે છે. આ બનાવ બાદ ભોગ બનનાર લોહી લુહાણ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે, જ્યાં ડૉક્ટરશ્રી નાઓ દ્વારા તેમને મરણ જાહેર કરવામાં આવેલ છે. આ અંગે બાવળા પોલીસ સ્ટેશન ખાતે BNS સેક્શન 103(1) મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. આ ગુનાના આરોપી સુરેશભાઈ ઠક્કર નાઓને બાવળા પોલીસ સ્ટેશન દ્વારા ગણતરીના કલાકોમાં અટક કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે.